નમસ્તે, હું ઓમ પટેલ. આજે તમને બારડોલીના આપણે શું કહેવાય પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ પટેલના ખેતરે લાવ્યો છું, જે ગોકૃપા અમૃતમ થકી શેરડી કરે છે. આ પદ્ધતિ ગોપાલ અંકલે જે પણ ખેડૂતો છે તેમને કરવા માટે રિક્વેસ્ટ કરી છે, એટલે અમે અહીંયા આવ્યા છે એમને વધારે ઇન્ફોર્મેશન લેવા. જી નમસ્તે, જય ગૌ માતા. અમે અત્યારે આ મીરા પ્રાકૃતિક કૃષિ ફાર્મ બારડોલી, અમારું જે મીરા ગ્રુપ છે, તો એની અંદર મારા દીકરા જિજ્ઞાનસુભાઈ છે અને ખાસ અમારા મિત્ર મદનભાઈ. તો અમે આજે પ્રાકૃતિક કૃષિમાં જ્યારે જોડાયેલા છે ત્યારે આ જે નૂતન પદ્ધતિ છે એ નૂતન પદ્ધતિની અંદર આજે નેચરલ ફાર્મિંગ કેવી રીતે કરવું એ ગોપાલભાઈ એક પદ્ધતિ બતાવી હતી કે આજે છેલ્લા 2-3 વર્ષથી જે ચર્ચા ચાલે છે કે આ જે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે શેરડી પકવતા જે વિસ્તારો છે એમાં એવા મોડેલો તૈયાર થાય. તો ગોપાલભાઈ એક આહવાન કર્યું હતું કે એક ખેડૂત પોતાની અડધું વીઘું જમીનમાં અથવા અડધા એકર જમીનમાં આ પદ્ધતિનો ઉપયોગ કરે. ઘણા બધા ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું, એમાંથી ખેડૂતો તૈયાર થયા. એ પૈકી આ એક અમે ફાર્મ અત્યારે પસંદ કર્યું. અમારી ખાસિયત એટલી છે કે અમે એકી સાથે 32 વીઘાને આ રીતે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયનું ગોબર અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાથી ખેતી કઈ રીતે થાય એક પ્રયોગાત્મક અમલીકરણ કર્યું છે અને એના ફળ આજે આપણને 1 વર્ષના અંતે દેખાઈ રહ્યા છે. આ જમીનની જ્યારે તૈયારી કરવામાં આવી ત્યારે એને ખેડખાડ કરીને રેડી કરીને એની અંદર ઓગર પદ્ધતિથી 2 ફૂટ ઊંડા અને 1.5 ફૂટ પહોળા જેટલા જે ટ્રેક્ટર જે ડ્રિલિંગ કરવામાં આવે છે ઓગર, એ ખાડા ખોદવામાં આવ્યા. એ ખાડાની અંદર જે ગૌકૃપા અમૃતમથી જે દેશી ગાયનું ગોબર હતું એ ટ્રોલીઓ ભરી લાવીને 350 ટ્રોલી જેટલું જે ખાતર લાવવામાં આવ્યું હતું. આજુબાજુની બધી દેશી જે ગાયો છે એ માલધારીઓના જે ઉકરડાઓ છે એ લેવામાં આવ્યા હતા અને એ ખાતર પર ગૌકૃપા અમૃતમનો જે સ્પ્રિંકલરની મદદથી જે ઉડાડીને આખું ગૌકૃપા અમૃતમનું જે ખાતર તૈયાર કરવામાં આવ્યું એ ખાતર આ ગોબર કમ્પોસ્ટ આ ખાડાઓમાં પૂરવામાં આવ્યું અને દરેક ખાડાની અંદર એનું અંતર જે છે 8 બાય 5 છે. 8 ફૂટ પહોળું છે અને 5 ફૂટ ની લંબાઈ પર આવેલા છે અને એની સાથે એની અંદર વચ્ચે આંતરપાકમાં અમે ચોળી લીધી છે અને હળદી લીધી છે. અત્યારે આ જે ખેતી છે એ આપ જોઈ શકો છો. આની અંદરથી જે ગોળ બનાવવા માટે અમે જઈ રહ્યા છે. ગાય આધારિત ગૌકૃપા અમૃતમ પદ્ધતિથી આમાં કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર નથી, કોઈ દવા નથી, કોઈ પેસ્ટિસાઇડ નથી. આની જે આ અત્યાર સુધીમાં નિંદામણી પણ 6 વાર એ મેન્યુઅલી કરવામાં આવી છે, એમાં કોઈ વીડીસાઇડ મારવામાં આવ્યું નથી. પહેલું વર્ષ છે એટલે ઘાસ કચરો વધારે ઉગે એટલે ખેડૂતને ખર્ચનું રોકાણ થોડું વધારે થાય, પણ છતાં પણ આ 32 વીઘાનું મોડેલને અત્યારે અમે ગૌકૃપા આધારિત અમારી 30,000 લીટરની ટાંકીઓ છે એટલે 5,000 લીટરની 6 ટાંકીઓમાં અમે જે મધર કલ્ચરમાંથી જે બેક્ટેરિયા છાશ અમારી જે નંદનવન ગીર ગૌશાળાની જે ગાય માતાની છાશ લાવીએ અને અમે અહીંયાથી શીતલ ફાર્મનો ઓર્ગેનિક ગોળ પહેલેથી જ લેવામાં આવ્યો હતો 350 ડબ્બા જેટલો અને એનાથી આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા ડેવલપ કરીએ છીએ અને એ જ બેક્ટેરિયા આની અંદર વાપરીએ છીએ. આમની અંદર બહારથી કોઈ પણ વસ્તુ લાવવામાં આવી નથી. મારો દીકરો જિજ્ઞાનસુભાઈ આ વિવિધ પદ્ધતિઓની જે ખેતી પદ્ધતિ છે એની અંદર ખાસ ધ્યાન આપી રહ્યા છે. આપણે એમને બાકીની જે કંઈ પદ્ધતિ છે એમને પણ આપણે સાંભળીએ. નમસ્કાર. અમારું જે આ મીરા પ્રાકૃતિક ફાર્મ છે એની અંદર વિવિધ શેરડીના મોડેલો બનાવ્યા છે અમે, કે જેની અંદર 8 બાય 5નું મોડલ છે, 8 બાય 6નું મોડલ બી છે, પછી 4 બાય 2નું છે અને રેગ્યુલર જે અમારું પણ છે 6 બાય 2નું છે. એમ એ રીતના વિવિધ મોડેલો પણ છે. એટલે આપણા અહીંયા એક જ ફાર્મ ઉપર આપણને આ અલગ અલગ પદ્ધતિઓમાં આપણને કઈ સારી રહી એ આપણને એક અખતરા રૂપ જોવા મળી. અમે આ જે શેરડી છે આ અમારું પહેલું જ વર્ષ છે. આ જમીનનું પણ પહેલું વર્ષ છે અને શેરડીના પાકમાં અમારું પણ પહેલું વર્ષ છે. આ જમીનનું અમે શરૂઆતમાં લેબ રિપોર્ટ કરાવ્યા હતા. એની અંદર આ જે આખો અમારો 32 વીઘાનો વિસ્તાર છે એમાં ઓછામાં ઓછું 0.10% સેન્દ્રીય કાર્બન હતું અને વધારે ગણે તો 0.18% સેન્દ્રીય કાર્બન. એથી વિશેષ કંઈ હતું નહીં. હવે અત્યારે આ 1 વર્ષ પૂરું થયું છે એટલે અત્યારે અમે લેબ રિપોર્ટ માટે બી આપ્યું છે
માટીના સેમ્પલોને આપ્યા છે. એટલે આ વર્ષે શું રિપોર્ટ આવે છે અમને જોવા મળશે. એટલે 1 વર્ષની અંદર આ પદ્ધતિ દ્વારા કેટલો ગ્રોથ થયો જમીનનો એ પણ અમને જાણવા મળશે. પછી આ જે વિવિધ અંતરો પ્રમાણે વાવેતર કર્યું છે, તો આ જે ખાડા પદ્ધતિથી જે અમે કર્યું છે રિંગ પીટમાં, એનું ઉત્પાદન કેટલું આવશે આ વર્ષે. આ જે ચાસ પદ્ધતિમાં વાવેતર કર્યું છે એનું કેટલું ઉત્પાદન આવશે, એ આખું અમને કમ્પેરેટિવ આખો અભ્યાસ એક અમારો થશે એમ. ખાસ કરીને ખેડૂત મિત્રો, જ્યારે પ્રાકૃતિક કૃષિમાં આપણે ગાય આધારિત કૃષિમાં ગૌકૃપા અમૃતમથી જ્યારે ખેતીની વાત થાય છે, ત્યારે આ એક એવું મોડેલ છે કે એની અંદર કઈ રીતે આપણે જવાથી જમીન સજીવ બને, બાયોડાયવર્સિટી ખીલે. તો એની અંદર ઘણા બધા નોર્મ્સ છે. અત્યારે શેરડી પાક છે તો આપણે શેરડી પાક બનાવીએ ખરા, પણ જો આપણે અત્યારે મજૂરોની તાણને લીધે આપણે અત્યારે એને કોઈ પણ મજૂર આવે એટલે શેરડી સળગાવવાની વાત આવે, તો આપણે પહેલી વસ્તુ તો એની કાપણી. તો કાપણી વખતે મજૂરોને આપણે પ્રોત્સાહિત કરીએ કે ભાઈ ચાલો બીજા કરતાં આપણે થોડા પૈસા, પણ એ જે વધારે પૈસા આપીએ તો એ આપણો જે બાયોમાસ છે એ આપણો અહીંયા જ જમીનમાં જળવાય. અત્યારે ઓર્ગેનિક કાર્બન બનાવવા માટે આગલા વર્ષની પાક માટે આપણે બહારથી છાણિયું ખાતર લાવવાની પણ એટલી જરૂર પડવાની નથી. કેમ કે આ જે રાડ છે એને જ અહીંયા મલ્ચર મારીને એને ભૂકો કરી દેવામાં આવશે, એટલે જમીનનું બંધારણ મજબૂત બનવાનું, જમીન ભરભરી અને પોચી બનવાની. અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો 90% ખેતી કરે છે એ શેરડી બધી બાળી જ મૂકવામાં આવે છે. એ માલિકે ગમે એટલું પ્રાકૃતિક કરવા માંગતો હોય પણ એના હાથમાં આ મુદ્દો રહેતો નથી. અને છેલ્લે આ શેરડી જે કોઈ પણ જગ્યાએ મંડળીમાં આપવી હોય કે કોઈ પણ જગ્યાએ કરવું હોય તો એ મજૂરો બાળીને જ પાડે છે. એના બદલે અમે આ 32 વીઘામાં જેમ બને તેમ શેરડીને બાળવાની નહીં અને પોતે મલ્ચર મરાવીને ફરી બાયોડાયવર્સિટી ખીલે એ માટેના પ્રયત્નો છે. ખર્ચ બિલકુલ ઘટી જવાનો છે. મિત્રો, જ્યારે હું કપાસની ખેતી કરતો હતો ત્યારે જે વિસ્તારમાં અમે કપાસનીમાં જોયું કે કપાસની સાંઠી ઉખેડીને બાળવા માટે ઘણો બધો ખર્ચ થાય છે. જ્યારે જો આપણે રોટોવેટર મારી દેવામાં આવ્યું ને ભૂકો કરી દેવામાં તો 3 ટ્રેક્ટર જેટલું આપણને એકરે ખાતર બાયોમાસ મળે છે. તો આ જ વસ્તુ અમે અત્યારે જે શેરડીની રાડમાં કરવા જઈ રહ્યા છે. બીજું કે અત્યારે ભરપૂર બેક્ટેરિયા પહેલા વર્ષે વાપરવા માટે જે ટાંકી, તો પહેલા વર્ષે અમને ટાંકી છે, પાઇપલાઇન છે કે ઓટો સિસ્ટમ વિકસાવવા માટેના ખર્ચ લાગુ પડે છે, પણ ત્યાર પછીનો માત્ર 20% ખર્ચની અંદર આપણી જમીન મેન્ટેન થાય છે. ખર્ચ ઘટે છે અને એની સામે ઉત્પાદન વધે છે. અત્યારે કોમન જો આપણે જોવા જઈએ તો રાસાયણિક ખાતરમાં કેવું છે કે આપણી પદ્ધતિ એમ સસ્તી લાગે અને સહેલી લાગે પણ અંતે આપણને ખર્ચાળ લાગે છે. જ્યારે આ પદ્ધતિમાં થોડીક ખેડૂતને મહેનત વધારે લાગે. અત્યારે મારી સાથે આ જિજ્ઞાનસુભાઈ છે, એ સતત એક અહીંયા ભાગીદાર તરીકે જોડાયેલા છે. તો એવું નહીં કે ખાલી આવીને આટો મારીને મજૂરોને જોઈને જતા રહેવું, અહીંયા કન્ટિન્યુ હાજરી આપવી પડે, એને નિરીક્ષણ કરવું પડે, મજૂરો જે માણસો છે એને જે તાલીમ આપવી પડે. તો આ રીતે બેક્ટેરિયા કઈ રીતે ડ્રિન્ચિંગ કરવા, કઈ રીતે છંટકાવ કરવો, કઈ રીતે વાપરવા, એ દરેક વસ્તુ પર આપણે નજર રાખવી પડશે 1, 2 ને 3 વર્ષ. પણ એકવાર આપણું જમીનનું ચક્ર બની ગયા પછી આપણી જમીનને કશું કહેવાની જરૂર નથી. જમીન સીધું આપણને ઉત્પાદન આપશે. આજે આપણે જમીનને સાચવીશું તો જમીન આવતીકાલે આપણને સાચવશે. જિજ્ઞાનસુભાઈ આ પ્રેક્ટિસ વિશે આપણને વાત કરે. આ જે શેરડી છે તો એની અંદર ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા અમે છોડીએ છીએ. તો અમારી પાસે જે બનાવવાનો યુનિટ છે એની અંદર એક ટાંકી 5000 લીટરની એવી કુલ 6 ટાંકીઓ છે. એટલે અમારો એક બેચ જે બને છે એ આખો 30,000 લીટરનો બને છે એકી સાથે. ને અમે પહેલેથી એક આયોજન કરીને આખા દરેક ખેતરે પાઇપલાઇનો ને આ બધું લંબાવી દીધું છે. એટલે એનાથી અમને ઓછા માણસોએ ઓછી મહેનતે દરેક ખેતર સુધી આ ગૌકૃપા અમૃતમ સીધા પહોંચી શકે એ રીતની આખી વ્યવસ્થા અમે કરેલી છે. એટલે મન મુતાબિક આપણે છોડી શકીએ એમ. તો આ એક બેચ અમારો 30,000 લીટરનો છે. તો એ રીતે અત્યાર સુધીમાં અમારે 17 થી 18 વાર, એટલે 17 થી 18 બેચ અમારા એ રીતે આની અંદર અમે છોડ્યા છે એમ, કે જેનાથી એને અંદર આ બેક્ટેરિયાથી માંડીને બધી જે બાયોડાયવર્સિટી છે અંદર એ ડેવલપ થાય છે એમ. મૂળ મુદ્દો વધુ દેશી ગાયનું ગોબર, વધુ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનું વહન અને વધુ ઉત્પાદન, આ એક સિદ્ધાંત છે. તો આપણે એની અંદર આ અમારો એક ટ્રાયલ છે કે આપણે કઈ રીતે એમાં પહોંચી વળીએ અને ઉત્તર એની પ્રગતિ દેખાય છે. અત્યારે આ શેરડીની રિકવરી છે એ બ્રિક્સ મીટરથી 2 વાર માપવામાં આવી છે રેન્ડમલી. તો
ફર્સ્ટ ટાઈમ જ્યારે નવેમ્બર મહિનામાં માપવામાં આવી હતી, તો એ નવેમ્બરની અંદર અમે જોયું તો એની અંદર 18% સુધીની રિકવરી હતી. અને અત્યારે હવે આ જે બિલકુલ ગોળ બનવાની તૈયારી છે ત્યારે એની જે રિકવરી માપવામાં આવી તો 22% જેટલી છે. એટલે ઉત્તરોત્તર એમાં વધારો થાય છે. એટલે શર્કરાનું પ્રમાણ, દેશી ગાયનું ગોબર, જો આપણે કોઈ પણ પદ્ધતિ આમાં 10-20 ના કરવામાં આવે ને જો બિલકુલ ગૌકૃપા અમૃતમ દેશી ગાયનું ગોબર અને જો આ પદ્ધતિનો અમલ કરવામાં આવે તો આપણને જે કોઈ ફળ છે, ફૂલ છે, એમાં જે મીઠાશનું પ્રમાણ છે એ આપણને પહેલા જ વર્ષે એનું પરિણામ દેખાવા લાગે છે અને ઉત્તરોત્તર એમાં વધારો થાય છે. અમે જે આ શેરડી જે આ મોટા અંતરે વાવી છે 8x5ની, તો એની અંદર અમે 8x5નું જે મોડલ છે એની અંદર અમે આંતરપાકો બી લઈ લીધા. એમ કે શરૂઆતમાં અમે પહેલા મગ લીધો, મગ વાવ્યા પછી ચોળીનો પાક લીધો અને અત્યારે હળદરનું છે. એમ એટલે જે અમારો આ શેરડી પાછળ જે ખર્ચો થયો એ શરૂઆતમાં આ મગ કર્યા, એમાંથી મગની આવક થઈ અને જે એનો ચારો નીકળ્યો એ ગાયો માટે થયો. અને એ જ રીતે આ ચોળી અમે લીલી ચોળી તોડીને વેચી અને અત્યારે આ હળદર છે અંદર સાથે શેરડી સાથે. કે જે આપણે જે અત્યારે આપણા વિસ્તારમાં જોયું હોય તો ભૂંડનો પ્રશ્ન વધારે છે. એમ કે જે આ શેરડીના પાક છે તો એ બેઠા ખોદી જાય આખું. એમ તો આ હળદર એ પોતાનામાંથી ગંધ એવી છોડે છે કે એના એ જ્યાં હોય રોપેલી ત્યાં ભૂંડ આવતા નથી. એમ એટલે આ શેરડીની અંદર અમારે એક આંતરપાક બી થઈ ગયો હળદર અને સાથે આ ભૂંડનું રક્ષણ બી થઈ ગયું. એમ અને એક ત્રીજી વસ્તુ એ બી કે અમે શેરડીના જડાની બાજુમાં હળદર રોપી છે એટલે શેરડીના મૂળ એ હળદરનો સ્વાદ બી લેશે. એમ એટલે શેરડીની અંદર હળદરનો ટેસ્ટ બી આવે છે. એમ જે અમે આંબા કલમની અંદર અખતરો કર્યો હતો અમે પોતાને ત્યાં, કે આંબા કલમના જે થડ છે એમાં અમે હળદર વાવી દીધી હતી. એમ કારણ કે અમારી બાજુમાં રિઝર્વ ફોરેસ્ટ છે એટલે ભૂંડની અવર જવર વધારે છે. એમ ને કલમને નુકસાન કરતા હતા તો અમે થડની અંદર એ રીતે હળદર વાવી દીધી એટલે આંબા કલમને નુકસાન કરવાનું પણ બંધ થઈ ગયા અને અમારી જે સિઝને કેરી આવે તેની અંદર આખો હળદરનો ટેસ્ટ પણ આવે. એમ એ રીતે અમે આ શેરડીની અંદર પણ આ વસ્તુનો અખતરો કર્યો છે. એમ આ શેરડીની અંદર અમારું પણ પહેલું વર્ષ હતું એટલે અમને પહેલા વર્ષે ખાતરથી લઈને નિંદામણ, પછી આ પતારી પાડવાની આ ઘણી બધી મજૂરીઓ લાગી છે. એમ હવે આ વર્ષે અમારે છે તો આની અંદર ખેડ અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા અને પાણી, આ જ વસ્તુનો આની અંદર હવે ખર્ચો અમને લાગવાનો છે. અંદર આ વર્ષે અમારે ખાતર પૂરવાની જરૂરિયાત નથી કારણ કે જે આની જે પતારી અત્યારે પડવાની એ બધી આખી મલ્ચર મારીને એ આખો બાયોમાસ અંદર તૈયાર થવાનો છે. એટલે અંદર આ વખતે અમારે આની અંદર છાણિયું ખાતર નાખવાની જરૂર નથી. એટલે આ વખતે અમે ભરપૂર આની અંદર બેક્ટેરિયા છોડવાના છે અને એની અંદર આંતરપાકમાં આ વખતે અમે શાકભાજી પાકોનું આયોજન કરી રહ્યા છીએ. એમ રીંગણ છે કે મરચા છે કે આવું. એમ ખેડૂત મિત્રો, આપણે જ્યારે નેચરલ ફાર્મિંગ, પ્રાકૃતિક કૃષિની જ્યારે કોઈ પણ નવા સ્થાન પર શરૂઆત કરીએ તો એમ અત્યારે અમે આ મીરા પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર પર 1.5 વર્ષથી કાર્યરત છે. હું અને મારા દીકરા જિજ્ઞાનસુભાઈ, હર્ષભાઈ, મદનભાઈ, અમે આ જ્યારે આ કામ કરી રહ્યા છે ત્યારે એક મને વિચાર આવ્યો હતો કારણ કે હું ઇકો અને પર્યાવરણના એક વિષય પર કામ કરું છું. તો આપણા કેમ્પસની અંદર, આપણા ખેતરની અંદર પક્ષીઓની આવન જવન હોવી જોઈએ અને પક્ષીઓને જ આપણે જલ્દી બોલાવાય અને તરત જો સરળમાં મળી જતું હોય તો એવા પક્ષી છે કે જે બુલબુલ, અને બુલબુલ છે એને જે આજુબાજુના કીટકો, ઈયળો ખૂબ ભાવે. એટલે આપણા પાકમાં જો કોઈ પણ એવા નુકસાનકારક કીટકો આવે એને જો આપણે નિયંત્રણ કરવું હોય તો આપણે જૈવિક રીતે કરવું હોય તો આપણે બુલબુલોને આમંત્રણ આપીએ. બુલબુલને આમંત્રણ આપવા માટે આપણે આ શેતુરનું વાવેતર કરવું જોઈએ. આનો કોઈ ખર્ચ નથી. આ કટકા કલમ આપણે જુલાઈ મહિનામાં આને કટકા કરીને કોઈ પણ પોચી જમીન પર આપણે રોપી દઈએ અને પછી 2 થી 3 વાર ચોમાસા દરમિયાન એને ગોળ કરી આપીએ. આ અમારો 1 વર્ષનો છોડ છે. અત્યારે આ શેતુર આવ્યા છે. ગરીબો લોકોની આ સ્ટ્રોબેરી છે. જો કોઈ બી વ્યક્તિથી જો સ્ટ્રોબેરી પોતાના દીકરા દીકરીઓને ના ખવડાવાતી હોય તો આ જે શેતુર છે એ શેતુરનું વાવેતર પોતાના ઘર આંગણે પણ 2-3 દેશી શેતુરનું વાવેતર કરવું જોઈએ. સરસ મજાના જે આ લાલ શેતુર આવે પછી કાળા થાય એને અત્યારે અમારી જે વિદ્યાલય છે પ્રાથમિક શાળા દોધનવાડી
ત્યાં તો અમે 2 થી 3 તગારા ભરીને જ્યારે વાલી મીટિંગ હોય ત્યારે બધા લોકોને અમે વહેંચણી કરીએ છીએ. બાળકો ભરપૂર ખાય છે વેકેશન દરમિયાન ચાલુ શાળાએ. એ લોકોને જ્યારે પણ રિસેસનો સમય મળે તેમ અમે અહીંયા પણ એવું જોયું કે અહીંયા કોઈ પણ ખેતી કામ કરવા આવેલા વ્યક્તિને પણ ખાવા મળશે, આ પક્ષીઓને ખાવા મળે. એટલે ખાસ કરીને પક્ષીઓને આમંત્રિત કરવા માટે અમે આ સેતુરનો ઉપયોગ કર્યો છે. એ જ રીતે અમે સરગવા વાવ્યા છે. એક આખું જે પોઝિટિવ એનર્જી આ ફાર્મની અંદર નિર્માણ કરે એવા ઘણા બધા વૃક્ષોનો અહીંયા અર્જુન સાદડો છે, આ બોટલ પામ છે, કે ઘણા બધા એવા વૃક્ષો છે જે સાયકસ છે, ફાઇકસ છે, અને આજે દેશી સરગવા તો અમે ખાસ વાવ્યા છે કે જેની સિંગ આપણા માણસોને પણ કામ લાગે ખાવામાં, અને એનો પાલો છે તે ગાયો માટે અતિ ઉત્તમ છે. તો આ રીતે અમે આ કર્યું છે. આવા ઘણા બધા પ્લાન્ટેશન આખા જે આ 32 વીઘાની જે બિનજરૂરી જે શેઢાપાડાની જમીન છે એના ઉપર વાવેતર કરવામાં આવ્યું છે. એટલે ખેડૂત મિત્રો, આપ પણ આપણા ખેતરે અવશ્ય આ સેતુરનું વાવેતર કરો અને બુલબુલને આપણા ખેતરે બોલાવો. અમે જે આ શેરડી જે આ મોટા અંતરે વાવી છે 8x5ની, તો એની અંદર અમે 8x5નું જે મોડલ છે એની અંદર અમે આંતરપાકો બી લઈ લીધા. એમ કે શરૂઆતમાં અમે પહેલા મગ લીધો, મગ વાવ્યા, પછી ચોળીનો પાક લીધો, અને અત્યારે હળદરનું છે. એમ એટલે જે અમારો આ શેરડી પાછળ જે ખર્ચો થયો એ શરૂઆતમાં આ મગ કર્યા, એમાંથી મગની આવક થઈ, અને જે એનો ચારો નીકળ્યો એ ગાયો માટે થયો. અને એ જ રીતે આ ચોળી અમે લીલી ચોળી તોડીને વેચી, અને અત્યારે આ હળદર છે અંદર સાથે શેરડી સાથે. કે જે આપણે જે અત્યારે આપણા વિસ્તારમાં જોયું હોય તો ભૂંડનો પ્રશ્ન વધારે છે. એમ કે જે આ શેરડીના પાક છે તો એ બેઠા ખોદી જાય આખું. એમ તો આ હળદર એ પોતાનામાંથી ગંધ એવી છોડે છે કે એ જ્યાં હોય રોપેલી ત્યાં ભૂંડ આવતા નથી. એમ એટલે આ શેરડીની અંદર અમારે એક આંતરપાક બી થઈ ગયો હળદર, અને સાથે આ ભૂંડનું રક્ષણ બી થઈ ગયું. એમ અને એક ત્રીજી વસ્તુ એ બી કે અમે શેરડીના જડાની બાજુમાં હળદર રોપી છે, એટલે શેરડીના મૂળ એ હળદરનો સ્વાદ બી લેશે. એમ એટલે શેરડીની અંદર હળદરનો ટેસ્ટ બી આવે છે. એમ જે અમે આંબા કલમની અંદર અખતરો કર્યો હતો અમે પોતાને ત્યાં, કે આંબા કલમના જે થડ છે એમાં અમે હળદર વાવી દીધી હતી. એમ કારણ કે અમારી બાજુમાં રિઝર્વ ફોરેસ્ટ છે, એટલે ભૂંડની અવર જવર વધારે છે. એમ ને કલમને નુકસાન કરતા હતા, તો અમે થડની અંદર એ રીતે હળદર વાવી દીધી. એટલે આંબા કલમને નુકસાન કરવાનું પણ બંધ થઈ ગયા, અને અમારી જે સિઝને કેરી આવે તેની અંદર આખો હળદરનો ટેસ્ટ પણ આવે. એમ એ રીતે અમે આ શેરડીની અંદર પણ આ વસ્તુનો અખતરો કર્યો છે. એમ પ્રાકૃતિક કૃષિની જ્યારે વાત કરીએ ત્યારે આપણે ખાસ આ શેરડીનું અંતરની વાત જિજ્ઞાસુભાઈએ જે વાત કરી કે અમારી પાસે 3 અલગ અલગ મોડેલ છે. 4x2નું મોડેલ છે, 8x5નું મોડેલ છે, અને 6x2નું મોડેલ. 6x2નું મોડેલ આદર્શ છે. આમાં ખેતી કામ કરવું હોય, આપણને પહેલા વર્ષે જ્યારે આ પદ્ધતિ કરી ત્યારે નિખિયા બનાવ્યા હતા. એ નિખિયાની અંદર જે દરેક ખામણાની અંદર અમે 1.5 થી 2 કિલો જેટલું દેશી ગાયનું કમ્પોસ્ટ ખાતર, જે ગૌકૃપા અમૃતમથી કમ્પોસ્ટ થયેલું ખાતર પૂર્યું હતું, અને એની અંદર એક સિંગલ આઈબર્ડનો એક ટુકડો જે રોપવામાં આવ્યો હતો. આ અત્યારે એનું જે ટિલરિંગ જોઈએ તો 1માંથી 8 થી માંડી 12 જેટલું ટિલરિંગ જોઈ શકાય. અને આ પહેલું વર્ષ છે, છતાં અમે અત્યારે વીઘે એનું ઉત્પાદન જોઈએ છે તો 22 થી 25 ટન જેટલું અમને એક અંદાજે છે, અને તેનો ગોળ બનાવવા જઈ રહ્યા છે. શેરડીની જ્યારે વાત કરીએ તો આ અંતર અત્યારે આપણા માટે બેસ્ટ છે. બહુ વર્ષીય જો પાક કરવો હોય તો આ શેરડીને અત્યારે આપણે આ રીતે તૈયાર કરીએ. અમારા જ્યારે આ માણસોની ટીમ કામ કરે છે એ પણ એક પ્રકારના તાલીમ પામેલા છે કે આ શેરડી જે સુગરમાં આપે બાળીને, એના કરતાં અમે જે આ ગોળ બનાવવા માટે આ શેરડી અત્યારે જે તૈયાર કરી રહ્યા છે તો એને બિલકુલ રાડને બાળવામાં આવતી નથી. અને આ જે બાયોડાયવર્સિટી છે એ આપણા ખેડૂતને ફાયદો કરે છે. આપણી શેરડી જે તે અવસ્થામાં ગોળ બનાવવા માટે પહોંચે છે, એ હેતુથી અત્યારે આ શેરડીનું કામ ચાલી રહ્યું છે. અને એ આપ જોઈ શકો છો, આખી ટીમ આની અંદર કામમાં જોડાયેલી છે. પ્રાકૃતિક કૃષિની અંદર ખાસ કરીને દરેક માણસોને શરૂઆતમાં તાલીમ આપવી પડે છે, અને એ કામ થોડું કઠિન છે માલિક માટે, પણ આવનારા દિવસોની અંદર એની અંદર ઘણી બધી આપણને સફળતા મળે છે.